હવે બેએ યુદ્ધ કર્યું. પ્રભુ તો કોઈ હારવાનો સવાલ જ નહીં. કામદેવ હારી ગયો, એને જીવિત કર્યો. તો આજે કામદેવનું પ્રાગટ્ય. કામદેવ એટલે મદન, મદન મોહન, એના ઉપરથી નામ પડ્યું. એટલે આજે મદન પંચમી. તો એ પ્રભુ એ કીધું કે હવે તું હારી ગયો. એ કે હું તમારો દીકરો પુત્ર. અષ્ટપટરાણીમાં પેલા પટરાણી રૂક્ષ્મણીજી, એના ઘરે પહેલો પુત્ર પ્રદ્યુમન. પ્રદ્યુમન એ જ કામદેવ. એનું પ્રાગટ્ય આજે વસંત પંચમી. કોનું? પ્રદ્યુમન, પ્રભુના પહેલા પુત્રનું, દ્વારકાધીશનું. આજે કળશનું અધિવાસન થાય. જો આ બધું મંદિરમાં શક્ય છે, આપણા ઘરે આપણે સંસારમાં રહીને શ્યામને બજાય, જેને થાય એને અતિ ઉત્તમ. હવે આપણે તો ઉંમર, તબિયત અને ઘરમાંય કેવું છે, પછી તમે બધું પોતાનું ચલાવવા જાઓ તો વાતાવરણ બગડી જાય. પ્રભુને કહેવાનું તું જેટલું કરાવે એટલું થાય. ક્યાંય આગ્રહ કે દુરાગ્રહ ન કરે. નહીં, આમ તો કરવું જ પડશે. એ ઘડો લઈને અંદર જળ ભરીને કામદેવના 5 માળ એના ભાવથી ને ખજૂરનો મોર, આંબાનો મોર, સરસવનો મોર, આ બધા મોરને ડાળીઓ કરી અને એમાં લાલ કે સફેદ કપડું વીટેલું હોય, ઉપર મુખમાં સફેદ કપડું, ગળામાં પીળું હોય, જેના ઘરની જેવી રીત એ મોઢું બાંધી દેવાનું. પાટલા ઉપર પધરાવી આરતી કરી, ભોગ ધરી અને સાંજે પછી કળશને લઈ લે. 40 દિવસ ના રહે. તો આજે કામદેવનું પ્રાગટ્ય, ઠાકોરજીના પહેલા પુત્ર દ્વારકાધીશના પ્રદ્યુમનનું પ્રાગટ્ય, અને આજે ટિપ્પણીની શરૂઆત. આજે શ્રીનાથજીની ટિપ્પણી આવે છે, એની શરૂઆત ગુસાઈજીએ કરી. મારે ખાસ વિનંતી કરવી છે. શ્રીનાથજીની ટિપ્પણી બધે જ મળે જ્યાં શૃંગાર મળતા હોય. વૈષ્ણવના ઘરમાં ટિપ્પણી હોવી જોઈએ. નહીતર 11 સવારના પોરમાં 25 જણના ફોન આવે. આમાં 2/11 તારીખમાં છે ઈલાબેન, આપણી કઈ. હવે સવારે ઉપાડવો ન હોય, પણ આપણને એમ થાય કાંઈ ઠાકોરજીને અનુલક્ષીને હશે તો, કોઈને બ્રહ્મ સંબંધ લેવું હશે તો, કોઈ મંદિરે પહોંચ્યા હશે ને કાંઈ કારણ, એટલે આપણે ઉપાડવો પડે. તો ઘણા બધા ફોન કરે. 11 આપણા જો ટિપ્પણી હોય ને તો આ પ્રશ્ન તમારે ટિપ્પણી દ્વારા. ઘણાય ફોન કરે, અહીંયા દર્શન ક્યારે થાય? મારા વાલા, વિનંતી કરું, આ બધા પ્રશ્નો અસ્થાને છે. અને મહેરબાની કરીને 1:30 વાગ્યા સુધી, ઘણા તો પછી આપણે કહીએ ને આ 3-3, 4-4 વાર કર્યો, 1:30 થી 2:30 કરવાનું હોય ને. મને 1:30 થી 2:30 ફાવે એવું નથી. અલા ભાઈ, તમને તો મને 24 કલાક ફાવે એમ. આવું ના કરું મારા વાલા. વાત કરતા હતા ટિપ્પણીને. ઉજ્જૈનના કૃષ્ણ ભટ્ટ ગુસાઈજી પાસે પધારતા હતા. હવે પહેલાં કાંઈ આવા ગાડીને, વિમાનને, ટ્રેનને કાંઈ નહોતું. ચાલીને જવાનું ને ચાલીને આવવાનું.
અને બધાય પોતાને ઠાકોરજીને પધરાવીને જ જાય, કોઈ ઘરે મૂકીને ન જાય. અમારા સાવરકુંડલામાં નામ ન દેવાય, અત્યારે બધા ઓળખ્યા તો 50-60 વર્ષ પહેલાં એક ઘર એવું હતું, એના ઘરે 8 આમની છે અને 5 કે 6 પેઢીથી પ્રભુ બિરાજે અને એમને ત્યાં કૂવો અને એ શેઠાણી પ્રભુને એવા લાડ લડાવે અને જેટલા બી વ્રજમાં જાય કે ચંપારણ જાય કે અહીંયા અમદાવાદ નરોડા જાય તો બધાય ગાડામાં કે એમાં નીકળ્યા હોય, રાતવાસો એમને ત્યાં જોઈ અને રાતના સત્સંગ થાય ને જે બધા આનંદ લે. 5-6 તો ગાયો કઢેલા દૂધ થાય ને ઠાકોરજીને ધરાવાય ને વૈષ્ણવને લેવડાવાય ને. અમે 2-4 વાર, એટલે મારું તો મોસાળ ત્યાં તો, અત્યારે તો કોઈ નથી ત્યાં, બધા અમેરિકા જ. એટલે આ બધું જોઈએ ને ત્યાં રાજી થતા હતા. તો અહીંયા પણ કૃષ્ણદાસ ભટ્ટ નીકળ્યા. હવે રસ્તામાં એકમ, બીજ, ત્રીજ, ચોથ ને પાંચમ, પાંચમ માનીને એટલે કે વસંત પંચમી માનીને ઠાકોરજીને ખેલાવ્યા. હવે ગુસાઈજી શ્રીજી બાવાને આરતી કરવાની તૈયારી કરે, ત્યાં રંગ અબીલ ગુલાલ એ મારા વાલા, વસંત પંચમી તો કાલે છે, આજ ક્યાં ખેલી એવા? એ કે તમારા સેવક કે ખેલાયો. કોણ? કૃષ્ણ ભટ્ટ. એ કે નક્ષત્ર પ્રમાણે આજે ચોથ છે, નક્ષત્ર પ્રમાણે વસંત પંચમી આવતીકાલે. એટલે આપણામાં ઉત્સવ બધા જ નક્ષત્ર પ્રમાણે. ઘણીવાર બધાય હોળી ખેલી લીધી હોય અને આપણે બીજે દી ખેલીને આવીએ. હવે બધાય કાંઈ વૈષ્ણવ ન હોય તો આજુબાજુ વાળા એ કાલ તો ધૂળેટી કાલે ગઈ, આજ ક્યાં ખેલી આવ્યા? આપણે હસી દેવાનું, બધાને બધો જવાબ દેવાનો ને હસી દેવાનો. એટલે આપણા ઉત્સવ બધા. હવે કૃષ્ણ ભટ્ટ આવ્યા, કૃષ્ણ જહાજેરાજ તે વસંત પંચમી ક્યારે કરી? એ કે ગઈકાલે. એ કે આજે જ. એ કે મેં તો આવી રીતે ગયું 1, 2, 3, 4 ને 5. એ કે ના, આપણામાં બધું જ નક્ષત્ર પ્રમાણે છે. ત્યારથી ગુસાઈજીએ ટિપ્પણી લખી દીધી કે આ નક્ષત્ર પ્રમાણે આ ઉત્સવ આવે. ઘણીવાર ધનતેરસ બધાને આગલા દિવસે હોય, આપણે બીજે દિવસે હોય. 11 તો મોસ્ટલી એવું થાય, 2 એકાદશી હોય. તો ટિપ્પણીની શરૂઆત પણ ગુસાઈજીએ વસંત પંચમીથી કરી. કૃષ્ણદાસ ભટ્ટ ત્યાં આવ્યા એટલે રાજી થઈ ગયા, સન્મુખ થવા આવ્યા. તો ગુસાઈજીમાં એમની આસક્તિ બહુ હતી. હવે ગુસાઈજીએ કીધું, સાંભળ, અહીંયા મુખ્યા ભિતારિયા બીમાર પડ્યા છે, તો થોડા દિવસ રહી જાય અહીંયા, મારે પરદેશ કરવા જવું છે. કૃષ્ણ ભટ્ટને ગમ્યું નહીં. ગુસાઈજીના સાનિધ્ય, સામિત્ય, સન્મુખતા માટે તો આવ્યા હતા, પણ ગુરુ આજ્ઞાને ઉથાપાઈ નહીં. એટલે ગુસાઈજી ગુજરાત પધાર્યા. હવે અહીંયા એ સેવામાં કાગળ લખ્યો કૃષ્ણ ભટ્ટે. એ કે કનક કમળમાં તમે મને ભરાવી દીધો, સાચા કમળને છોડીને કનક કમળ. કનક એટલે સોનું. શ્રીજી બાવાએ તો
ગુસાઈજીએ વિનંતી કરી, હવે કલયુગમાં બોલવા ચાલવાનું નહીં, હવે ખેલવા જવાનું નહીં. આ કળયુગ જો મારવાલા ચમત્કાર માનશે ને તો આપને હક નહીં લેવા દે. એટલે શ્રીજી બાવા તો અચલ, જે અત્યારના દ્વારામાં છે, તો કે આ તો સોનાનું કમળ છે, મારું કમળ તો તમે જ, રિયલ કમળ. તો આવો ગુરુ પ્રત્યેનો પ્રેમ હતો, ભાવ હતો. વસંત પંચમીના તો ઘણા બધા હવે કરહલ્લા કેમ નામ પડ્યું ને ગુલાલ કુંડ ને ગુલાલ કુંડે હોળી રમતા રંગીલા શ્રીનાથજી. ગુલાલ કુંડમાં આજે પણ લાલ જ રજ, લાલ કુંડનું, ગુલાલ કુંડનું જળ. અને તમે આજની તારીખમાં ગુલાલ કુંડ જાઓ તો રોજ જે વસંત છે, રોજ હોળી, ત્યાં 12 કલર પડ્યા જ હોય. મુખિયાજી ક્યાંયથી ખેલાવો અને બધા એક જ ગાય, હોળી તો વ્રજવાસી ખેલે ખેલે વ્રજની નાર, હોળી આવી રે વસંતના તો વાયો વાયા, ચાલે ચમકતી ચાલ, હોળી આવી. સરસ છે. તો આજથી વસંત પંચમી 40 દિવસ પ્રભુને ખેલ, સૂક્ષ્મ ખેલ ધીમે ધીમે વધતો જાય. પહેલાં નંદાલયમાં, પછી 12 ચૌટામાં, યમુના કિનારે અને છેલ્લે ગામની બહાર. પ્રભુને સખી બનાવે, સાવરી સખી બનાવે. હોળીમાં કોઈ મર્યાદા નથી, બધી મર્યાદા છૂટી જાય. અને આ 40 દિવસ એટલે કે આજથી વસંત પંચમીથી ડોલના આગલા દિવસ સુધી દ્રઢ ચરણ નહીં ગવાય. કારણ કે ચરણની વાત આવે તો પાછો દાસ ભાવ આવી જાય. એટલે હરિરાયજી આપણને શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાયે, શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલી 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 જાયે, वल्लभ सृष्टि समाज संग मिल जीवन को फल पाए, श्री वल्लभ गुण गाये या ते रसिक के, रसिक एटले हरिराय छे। એટલે આજથી 40 દિવસ સુધી આસરાના પંદને શ્રી વલ્લભ પ્રભુ કરુણાસાગર. એટલે દરેક ઉત્સવનું આપણામાં મહાત્મ્ય છે. વલ્લભે ગુસાઈજીએ રાગ ભોગ શિંગાર આપ્યો, એમાં દરેક ઉત્સવનું મહાત્મ્ય આવરી લીધું છે. મહાત્મા જાણીએ ને તો તમને વધુ આનંદ આવે. જાણ્યા વિના તો કેવું, લે દેવ ચોખા મેલ મારો છેડો. ઓલા આંકડા હોય ને, આંકડા એ શનિવારે હનુમાનજીને બધા ધરાવે. હવે રાજકોટમાં પંચનાથનું મંદિર ને અમારે રહેવાનું હોય ત્યાં જ, ડેલ હોય ત્યાં. હવે એના પૂજારી ને દીકરી મારી બેનપણી, એટલે બપોરે પછી ત્યાં બધું બંધ હોય, એટલે ત્યાં મોટો ચોક, એટલે બધાય રમીએ ત્યાં. ઓલા કુંડાળાય કરીએ ને ઈષ્ટોય રમીએ ને કોડી લઈ જઈએ ને બધું રમીએ. હવે હનુમાનજીનું મંદિર છે ને, ત્યાંથી આગળ સહેજ જઈએ તો છે સાતનમાં. તો આ કેવી આપણી ભક્તિ, લે દેવ ચોખા ને મેલ મારો છેડો. તો આંકડાની માળા લઈને આવ્યા શનિવારે.
એટલે જેવું મંદિર ખોલ્યું ને તો શંકર ભગવાનના મંદિરમાં આંકડાની માળા મૂકી દીધી. એટલે એમની પાછળ એ ભાઈ હતા કે બેન હતા આંકડાની માળા લઈ. આ તો મને કોકે વાત કરી હતી. એ કે આ લઈ જાઓ પાછું, આ શંકર ભગવાનને તો બીલી ચડાવાય. એ કે ના, મારા સાસુએ કીધું જ મંદિર જઈ આવજે. એ કે પંચનાથ મંદિર કીધું. એ કે એણે કીધું કે પેલી જ જગ્યાએ મૂકી દેવાનું. આ આપણી ભક્તિ છે. આપણને એ ખબર નથી કે બિલ્લી કોને ચડાવાય, આંકડો કોને, સિંદૂર કોને, તેલ કોને, મોદક કોને ધરાવાય, ચૂંદડી કોને ધરાવાય. લે દેવ ચોખાને મેલ મારો છેડો. જો પૂનમ કે સાતમથી આવશે ફગવા. ઝાર હોય ને, ઝાર જુવાર, એને ફોડો ને એટલે ફૂટીને આમ ફૂલ થઈ જાય. તો આ 40 દિવસ તમારી ભક્તિનું ફૂલ થઈ જાય. સખા બની જાઓ એટલે તમને આમ જે શબ્દો દ્વારા વર્ણવી ના શકાય. પછી ફગવામાં ધાણી જો એવું ન હોય, ધાણી હોય, ચવાણોય બનાવીએ, ચેવડોય બનાવીએ. અમારે એક વૈષ્ણવ હતા ને, એ આટલી છાપ તૈયાર કરે. એની અંદર આટલી આટલી કટોરી હોય, એમાં સૂકો મેવો હોય, તળેલો હોય, પછી ચેવડોય હોય, ચવાણોય હોય, સિંગદાણા તળેલા, આખું આમ તૈયાર કરે. હવે આપણને આ કાંઈ ખબર નહીં, કારણ કે આ ઘરે તો કેવું, આપણે કોલેજ ને સ્કૂલ હોય ને એટલે બા બૂમ પાડે, એ ભાઈ દર્શન કર, બાપ કરીને હાલતા. કયું વસ્ત્ર પહેરું ને શું કાંઈ કરતા કાંઈ. બાને સારું લાગે એટલે દર્શન કરતા હતા. ભક્તિ હતી એટલે નહોતા કરતા. પણ પ્રભુએ એને માની લીધું કે મને સાચું કરે તો અત્યારે આટલી કૃપા કરી. પ્રભુ તમે મને કમને કરો ને તો એ રાય જીતની સેવા કો મેરુ જીતની માને, અને મેરુ જેટલા દોષ ને રાય જેટલા માને. તો એ ભાભી ટાઈમમાં હોય એટલે આપણે ગયા. મને કે અહીં બધા ડબ્બા છે, બધા ફગવા તૈયાર કરીને લઈ આવજે. એ બા તો ધાણી બાણી બધું હાથે જ ફોડતા હતા. પેલાના વૈષ્ણવને તો હું વંદન કરું. એ લોકોને સવારે બ્રહ્મ મુહૂર્તથી ચાલુ થાય, બપોરે પ્રસાદ લઈને 15 કે 20 મિનિટ વામ કુક્ષી કરે, પછી એમનું બધું એ ચાલતું હોય. એટલે મને કે બટું આ થાળ છે ને, આની અંદર કટોરી સાજી દીધી છે. હવે અહીંયા શું ખબર પડે ખાધા સિવાય. હવે ત્યાં ક્યારે ફોન હતા કે માને ફોન કરીને પૂછીએ.